સિવિલ હોસ્પિટલમાં ચોમાસાની ઋતુને લઈને તાવ, મલેરિયા તેમજ ડેન્ગ્યુ, ટાઇફોઇડ સહિત વાયરલ ફીવરના દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયા બાદ પાટણમાં વરસાદી સિઝનને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં દિવસે ને દિવસે ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ હોવા છતાં પણ શહેરમાં કોઈપણ જગ્યાએ ફોગિંગ મશીન કે બળેલા ઓઇલનો ભરાઈ રહેતા વરસાદી પાણીમાં ઉપયોગ કરવામાં ના આવતા મચ્છરોનો શહેરમાં ઉપદ્રવ વધવા પામ્યો છે. તો પાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના ફોગિંગ મશીન અને બળેલા ઓઇલ સહિત ગેમેક્સિનના પાવડરની ખરીદી કરવા છતાં પણ શહેરમાં તેનો કોઈ જ ઉપયોગ કરવામાં ના આવતા મચ્છરજન્ય રોગોમાં વધારો થતા શહેરીજનો રોગચાળાનો શિકાર બની રહ્યા છે. પાટણ જનરલ સિવિલ હોસ્પિટલમાં મલેરિયા, ઝાડા તેમજ ઉલટી, શરદી, ખાંસી અને તાવ સહિત ટાઇફોઇડ, ડેન્ગ્યુ સહિતની વાયરલ ફીવર બીમારીમાં 12,500 થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે. તો છેલ્લા એક માસના સમયગાળા દરમિયાન આશરે 12,500 થી વધુ વિવિધ રોગોની લેબોરેટરીની તપાસ પણ કરવામાં આવી છે, જેમાં મલેરિયાના 1,416 ટેસ્ટિંગની સામે છેલ્લા 2 માસમાં 8 જેટલા પોઝિટિવ મલેરિયાના કેસો નોંધાવા પામ્યા છે, જેમાં 3 જેટલા કેસો ઝેરી મલેરિયા અને 5 કેસો સાદા મલેરિયાના પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે ડેન્ગ્યુના 5 કેસો તેમજ વાયરલ ફીવર બીમારીના 800 થી વધુ કેસો નોંધાવા પામ્યા છે. આ ઉપરાંત અન્ય બીમારીમાં પણ વિવિધ કેસોને લઈને પાટણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1.5 માસના સમયગાળા દરમિયાન મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચકતા વાયરલ ફીવરની સાથે સાથે મલેરિયા અને ટાઇફોઇડના કેસો પણ નોંધાઈ રહ્યા છે. તો મચ્છરજન્ય રોગચાળાને કારણે સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગમાં પણ દર્દીઓને સારવાર હેઠળ એડમિટ કરવામાં આવ્યા છે. આમ પાટણમાં વરસાદી સિઝનને લઈને વિવિધ રોગચાળામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. તો મચ્છરજન્ય રોગચાળાને કારણે સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર વિભાગમાં પણ દર્દીઓને સારવાર હેઠળ એડમિટ કરવામાં આવે છે. આમ પાટણમાં વરસાદી સિઝનને લઈને વિવિધ રોગચાળામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. તો સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓનો વધુ ધસારો જોવા મળતા પણ 3 જેટલા પંખા બંધ હોવાને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી. આ અંગે સિવિલ સર્જન પ્રીતિબેન સોનીને પૂછતા પંખા બંધ હોવાનું તેઓએ જાણ બહાર હોવાનું જણાવી જો પંખા બંધ હશે તો તેને ચાલુ કરાવવાની ખાતરી આપી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગના પંખા બંધ હોવાને કારણે બફારાને લઈને દર્દીઓમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જનરલ હોસ્પિટલ પાટણ ખાતે ચોમાસાની ઋતુમાં ઋતુજન્ય જે રોગચાળો જે આપણે લગભગ દર વર્ષે જોવા મળતો હોય છે, એ રીતે જે જુલાઈના એન્ડથી ઓગસ્ટ, સપ્ટેમ્બર ને લગભગ ઓક્ટોબરના મિડ સુધી આપણે આ પરિસ્થિતિ દર વર્ષે જોઈએ છીએ. એ રીતે આ વર્ષે પણ આપણને શરદી, ખાંસી, તાવ, ડેન્ગ્યુના, ડાયરિયાના, ટાઇફોઇડના એ રીતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સરેરાશ ઓપીડીની જે સંખ્યા જોઈએ એ ઓન એન એવરેજ જે આપણે 500 થી 600 ની વચ્ચે જે ચાલતી હોય છે તે આ સિઝનની અંદર 700 થી 800 આપણને વધી જતી હોય છે. અત્યારે હાલ આપણા ત્યાં ડેન્ગ્યુના 5 દર્દીઓ ઇન્ડોર તરીકે આપણે સારવાર હાલ લઈ રહેલા છે. ટાઇફોઇડના બી 3 દર્દીઓ આપણા ત્યાં હાલ દાખલ છે. અને આઈપીડીની અંદર જો જોવા જઈએ તો 547 દર્દીઓ છેલ્લા મહિનામાં આપણા ત્યાંથી સારવાર લઈને સારા થઈને ઘરે ગયેલ છે. ઓપીડીની અંદર જો સરેરાશ આપણે મહિનાની જે માસિક ઓપીડી જોઈએ તો 12 થી 13 હજારની આપણા ત્યાં ઓપીડી નોંધાયેલ છે. બેન, ખાસ કયા પ્રકારના રોગો ના દર્દીઓ આવે છે? હાલ અત્યારે જે આ સિઝનમાં જોઈએ તો તાવ, શરદી, ખાંસી છે, પછી ડાયરિયા છે, ટાઇફોઇડ છે, ડેન્ગ્યુ છે. ડેન્ગ્યુને ઘણા ઓછા છે, ટાઇફોઇડ બી ઓછા છે, પરંતુ તાવ, શરદી, ખાંસીના વધારે છે, જેને આપણે રેસ્પિરેટરી ઇલનેસમાં લઈએ છીએ, અને ડાયરિયાના બી ઘણા બધા છે. લોકોને એનાથી બચવા શું કરવું જોઈએ? આ સિઝનની અંદર જે રોગચાળાની જે સિઝન કહીએ છીએ એમાં દર્દીઓએ ભીડભાડવાળી જગ્યાએ સામાન્ય રીતે જવાનું ટાળવું જોઈએ. અને બીજું કે જો ભીડભાડવાળી જગ્યાએ જો જવાનું થાય જ છે તો પછી એ સમયમાં તમારે માસ્ક બાંધવું જોઈએ, અથવા તો તમારે રૂમાલ કે જે બી તમારી પાસે દુપટ્ટો છે એનું એ કરવું જોઈએ. બીજું કે તમારે આ ડેન્ગ્યુ મીન્સ મલેરિયાની જે સિઝન છે એના માટે તમારે નેટ વગેરેની તમારે કાળજી રાખવી જોઈએ. એ બધી વસ્તુઓ, અને પાણી થોડું ઉકાળીને પીવાનું, એ બધી વસ્તુઓની કેર રાખવી જોઈએ. બેન, ખાસ કરીને નીચે જે ઇન્ડોર દર્દીઓ આવે, મોટાભાગના પંખાઓ બંધ છે. દર્દીઓની ફરિયાદ છે કે પંખાના કારણે લોકોને વધારે થાય.
એ બાબતે અમે ધ્યાન પર આવીને શું તમે કહો છો પંખા બંધ છે, મારી જાણમાં એવું છે કે બધા જ પંખા ચાલુ છે.